ઝઘડિયા જેડીસીની નાઇટ્રેક્સ કેમિકલ ઇન્ડિયા કંપનીમાં આજે વહેલી સવારે પ્રચંડ બ્લાસ્ટ થયો હતો, જેમાં કંપનીમાં કામ કરતા એક કામદારનું મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય એક કામદાર ગંભીર રીતે ઘવાતા તેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. અંકલેશ્વરના પાનોલી જીઆઈડીસીમાં ગઈકાલે જ સનફાર્મા કંપનીમાં એક 37 વર્ષીય કામદારનું મોત નીપજ્યું હતું. ત્યાં તો આજે ઝઘડિયા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાંથી ઔદ્યોગિક અકસ્માત સામે આવ્યો છે. ઝઘડિયા જીઆઈડીસીમાં સ્થિત નાઇટ્રિક્સ કેમિકલ ઇન્ડિયા લિમિટેડ ઔદ્યોગિક નાઇટ્રોસેલ્યુલોઝનું મુખ્ય ઉત્પાદક છે. મંગળવારે વહેલી સવારે પ્લાન્ટમાં નાઇટ્રોસેલ્યુલોઝનું મિશ્રણ ચાલી રહ્યું હતું, જે દરમિયાન અતિરિક્ત પ્રેશર વધી જતા વિસ્ફોટ થયો હોવાની પ્રાથમિક માહિતી ઔદ્યોગિક સલામતી અને આરોગ્ય અધિકારી આશુતોષ મરૈયાએ આપી હતી. વધારે દબાણના કારણે બોલ્ટ, ડાયજેસ્ટર, બ્લો વાલ્વ અને સેફ્ટી વાલ્વ ફાટ્યો હતો, જેના પરિણામે જોરદાર વિસ્ફોટ સાથે નાઇટ્રોસેલ્યુલોઝનું મિશ્રણ વછૂટ્યું હતું. અકસ્માતથી પ્લાન્ટમાં અફરાતફરી સાથે દોડધામ મચી હતી. નજીકમાં રહેલા બે કામદારો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. ઘટનામાં મોટા સાંજા ગામના દિનેશ વસાવાનું મોત થયું, જ્યારે ભાલુદના મહેશ વસાવા નામના કામદારને ગંભીર ઇજા પહોંચતા ખાનગી હોસ્પિટલ ખસેડાયો હતો. વિસ્ફોટ બાદ નાઇટ્રોસેલ્યુલોઝ મિશ્રણના ધુમાડાના ગોટે ગોટા કંપનીની આસપાસ દૂર દૂર સુધી આકાશમાં નજરે પડ્યા હતા. ઝઘડિયા પોલીસે ઘટનાસ્થળે પહોંચી આગળની તપાસ શરૂ કરી હતી.